લેતી હતી, એ મારે બંધ થઈ ગઈ. એક બે દિવસે હું ગોળી લેતી, છાતીમાં દુખતું એની માટે, ઊંધો ગેસ થતો, એમ કે ડોક્ટર પાસે જાવ તો બસ ટીકડી આપી દે, પછી એક સારું લે, પછી સારું ન થાય. તમે જે સવાલ કર્યો ને કે કસરત કર્યા વિના કોને વજન ઘટાડો, મારા હસબન્ડ પણ છે મારી સાથે, એને પણ કસરત કર્યા વિના મારી સાથે ખાવા પીવાનો ચેન્જ કરીને 8 કિલો વજન ઘટાડ્યો છે. અત્યારે અમે બે માં જો કામ સાંભળી છે, બે હેપી થઈ અમે. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરો કે દવા તો બંધ થઈ, એને વજન. તમે કેટલું વજન ઘટાડ્યું શિલ્પાબેન? એ 14 કિલો વજન ઘટાડ્યું મેડમ. 14 કિલો, અને હસબન્ડ નું પણ સાઈડમાં બોનસમાં ઘટાડી દીધું એને. તો એ પણ બોલે છે 8 કિલો મારું પણ ઘટી. 8 કિલો ઘટી ગયો. અરે વાહ, તો તમે કેટલા ખુશ છો? બહુ મજા આવે છે, અને રસોડામાં જે ચેન્જિંગ થયો ને એના હિસાબે મને ઈ ફાયદો થયો. 8 કિલો મારું પણ. હા, રસોડામાં ચેન્જીસ થવો જોઈએ, ઈ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાંય પણ જ્યારે ઘરની સ્ત્રી શરૂઆત કરે છે ને કઈક, એટલે ફૂલ ફેમિલી હેલ્ધી થશે ને થશે જ. કેમ કે એનામાં ચેન્જીસ થાય, ઈ ખાવામાં ફેરફાર કરે તો આપણે કરવો જ પડે. કેમ કે રસોડામાં શું હોય, થાળીમાં આવી જ ખાવું પડે ને, આપણે કઈ બોલાય તો નહીં.